નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં પ્રવર્ત પ્રાંતીય યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલાના જમાઈ અને દીકરાની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અંકલેશ્વરના સારંગપુર પાસે અંજનીધારા સોસાયટી પાસે 43 વર્ષીય પ્રવર્ત પ્રાંતીય યુવાનની થયેલી હત્યાના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. યુવાનની હત્યા અનૈતિક સંબંધોને લઈને થઈ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે મહિલાના જમાઈ અને દીકરાની ધરપકડ કરી છે. અંકલેશ્વરમાં તાજેતરમાં સામેલ એક હત્યાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય યુવાન મુન્ના લક્ષ્મણ પાલની હત્યા મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મૃતક યુવાનનો એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતો. આ મહિલા અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધ અંગે મહિલાના પરિવારજનોને જાણ થતાં તણાવ ઊભો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના જમાઈ ભોલુ માનિક મંડલ અને સગીર વયના દીકરાએ મળીને યુવાનની હત્યા કરી હતી. આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને સારંગપુર નજીક અંજનીધારા સોસાયટી પાસે બાવળની જાળીમાં ફેંકી દીધો હતો, જ્યાંથી ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 17/4/2026ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજનીધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણ્યા પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે. જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના, કે જે લક્ષ્મણપાલના દીકરા છે, જેની ઉંમર આશરે 43 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે, તેઓની છે. ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે શોધી કાઢવામાં આવે છે. જેમાં ધ્યાનમાં આવે છે કે મરણ જનાર મુન્ના લક્ષ્મણ પારના કેટલાક અનૈતિક સંબંધો મહિલા સાથે હતા, શાંતિદેવી મંડળની સાથે, અને ત્યારબાદ જે છે તેમના જમાઈ એટલે કે ભોલુ માનિક મંડળ અને તેમનો દીકરો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે 18 વર્ષથી નીચેનું, તેમના દ્વારા જે છે એ આગલી રાત્રે એ વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી. પોલીસે આ બંને આરોપીને હિરાસતમાં લીધા છે અને જે કાયદામાં આવેલું બાળક છે તેને એ પ્રકારે કે જે એક્ટ છે એ પ્રકારે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે તેના બોર્ડને સોંપવામાં આવેલો છે. જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના ક્યાંય ને ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી. કે જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડળ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે. દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલી 3.16 કરોડ રૂપિયાની ચોરીના મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝન પોલીસ મથકમાં SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ ચાર્જ લેતા જ મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં દહેજના પીઆઈ HB ઝાલા અને તેમની ટીમને મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી લોજિસ્ટિકના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તસ્કરોએ આ અંગેની માહિતી મળતા 15 થી 16 એપ્રિલની વચ્ચે રાત્રિના સમય દરમિયાન વેરહાઉસને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે રૂપિયા 3.16 કરોડના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા હિસ્ટ્રી સીટોની હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે પોલીસે 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ મોટાભાગનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની માહિતીના આધારે મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ઝડપી કામગીરીના કારણે કરોડો રૂપિયાના માલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે, તેમજ આ ટોળકી દ્વારા અન્ય કોઈ ગુનાઓમાં સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તારીખ 15 એપ્રિલ 2026થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે
3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું કંઈ? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકલાઇટની સાથે સંબંધ ધરાવે છે. ચોરીની ઘટનાને અંજામ કેવી રીતના? એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે. જંબુસરના બોજાદરા ગામે યુવકને મગરે ફાડી ખાતા 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. જંબુસર તાલુકાના બોજાદરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઢાઢર નદીમાં મગરે એક યુવક પર હુમલો કરતા તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ગઈકાલથી ગુમ થયેલા આ યુવકની લાશ આજે બીજા દિવસે મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવક જાફરાબાદ ગામનો રહેવાસી કિશન ગોપાલ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે. મગરનો હુમલો એટલો ભયાનક હતો કે મગરે યુવકને નિર્દયતાથી ફાડી ખાધો હતો, જેમાં તેના ફેફસા અને આંતરડા પણ બહાર નીકળી ગયા હતા. આ કરુણ ઘટનાને પગલે કિશન રાઠોડના 3 માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાની જાણ થતાં જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત આજુબાજુ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે ઉમટી પડ્યા હતા. જંબુસર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જંબુસર પોલીસે મૃતક યુવકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ગરીબ પરિવારના આધારસ્તંભ સમાન આ યુવકનો મૃત્યુ બાદ સરકાર દ્વારા વહેલી તકે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બોજાદરા ગામે ઢાઢર નદીમાં મગરના હુમલામાં જાફરાબાદના યુવકનું મોત નીપજ્યું છે. મગરે તેને બહુ ખરાબ રીતે ફાડી ખાધો છે. આ પરિવાર ખૂબ જ ગરીબ છે અને 3 બાળકોએ પિતા ગુમાવ્યા છે. ત્યારે અમારી સરકારને વિનંતી છે કે વન વિભાગ અને સરકાર દ્વારા આ પરિવારને વળતર આપવામાં આવે જેથી બાળકોનું ભવિષ્ય સચવાઈ રહે તેવી ગ્રામજનો અને આગેવાનોએ માંગ કરી હતી. મારું નામ નીતિન કુમાર મહેન્દ્રભાઈ પટેલ, ભોલાભાઈ અણખી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ. મારા મત વિસ્તાર જાફરપુરા ગામના કિશન રાઠોડ બોજાદરા ગામથી નદી પાસે ગયેલા ત્યારે મગર એને ખેંચીને નદીમાં લઈ ગયો અને કાલના વન વિભાગને અમે જાણ કરેલી. વન વિભાગના અધિકારીઓ ત્યાં આવી ગયેલા અને ગઈકાલથી અત્યાર સુધીમાં લાશ મળી નથી, પણ અત્યારે એ લાશ મળી ગઈ છે. અને લાશ મળી ગયા પછી અમે પીએમ અર્થે બાંકો કંપનીમાંથી એમ્બ્યુલન્સ મંગાવીને અમે પીએમ અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે લાવેલા છે. અને આ મગર જે ખેંચી ગયો છે અને સરકારમાં અમે એની રજૂઆત કરીશું અને સારામાં સારી સહાય મળે એવી ડીકે સ્વામીને અમે અત્યારે અહીંયાથી ફોન કર્યો કે સ્વામીજી આવો બનાવ બન્યો છે, સરકારમાં રજૂઆત કરો અને અમારા મત વિસ્તારમાં જે કિશનભાઈ રાઠોડ એક્સપ્રેસ છે તેઓના 2 છોકરા અને એક નાની છોકરી છે, તો સારી સહાય મળે એવી અમારી માગણી છે. ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસનું ઘોષણાપત્ર જાહેર કરી ભાજપના કથિત ભ્રષ્ટાચારની પોલખોલ પત્રિકા રજૂ કરાઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ કોંગ્રેસે પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવા આત્મવિશ્વાસ સાથે 2026 થી 2031નો ચૂંટણી ઢંઢેરો ઘોષિત કર્યો છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન કિરણ ઠાકોર, સુરેશ મહેતા સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ નગરપાલિકા માટે કોંગ્રેસે તેનું વિકાસનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખે 30 વર્ષના શાસનમાં આત્મવિશ્વાસમાં રહેલી ભાજપે ક્યારેય ઘોષણાપત્ર જાહેર ન કર્યું હોય અને રોડ મેપ વગર ભરૂચની પ્રજા ભાજપના શાસનમાં ટ્રાફિક, સફાઈ, ડમ્પિંગ સાઇટ, રોડ રસ્તા, ડ્રેનેજ સમસ્યાને લઈને ત્રાહિમામ પુકારી ઉઠી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ભરૂચ અને પ્રજાની જરૂરિયાતને ધ્યાને રાખી રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભરૂચના પ્રશ્નો, ટ્રાફિક, સફાઈ, રોડ રસ્તા, ડ્રેનેજ, મહિલાઓ અને સમાજ કલ્યાણ, શિક્ષણ અને વિકાસ, આરોગ્ય, આવાસ અને શહેરી આયોજન, નાગરિક સુવિધાઓ સહિત તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. આજરોજ ભરૂચ નગરપાલિકામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલી છે એ બાબતે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસનું ઘોષણાપત્ર 2026 થી 31 રજૂ કરવામાં આવ્યું છે. એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભરૂચના પ્રશ્નો, નાગરિક સુવિધા અને આર્થિક રાહત, સ્વાસ્થ્ય અને સફાઈ, શિક્ષણ અને વિકાસ, મહિલાઓ અને સમાજ કલ્યાણ, આવાસ અને શહેરી આયોજન ને પર્યાવરણ અને બાગ બગીચા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ, સ્વાસ્થ્યથી લઈ, શિક્ષણથી લઈ તમામ મુદ્દાઓને અમે આવરી લીધો છે. ભારતીય જનતા પાર્ટીનું જે 30 વર્ષનું શાસન છે તેમાં મને લાગે છે કે કોઈ વખત આ લોકોએ ઘોષણાપત્ર આપ્યું નથી. એમને જે આત્મવિશ્વાસ છે એના હિસાબે એ લોકો પર આત્મવિશ્વાસ રાખીને કોઈ પણ જાતના વિકાસનો રોડમેપ કરાવવાના પબ્લિકમાં ઉતરે છે. અને 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ટ્રાફિકની સમસ્યા હોય, સાફ સફાઈની સમસ્યા હોય, ડમ્પિંગ સાઇટની પ્રશ્નો હોય, એવા ઘણા પ્રશ્નો છે. રોડ રસ્તા, પાણી, ગટરની અવ્યવસ્થા, પાણીના પ્રેશર નહીં મળવા, જે પોતાની મહત્વની સુવિધાઓ છે તેમાં પણ પાછી પાણી કરે છે. આ નાનામાં નાના મુદ્દાથી લઈ મોટા મુદ્દા લઈ લોકોને સુધી ભરૂચની જે જરૂરિયાતો છે, ભરૂચની પ્રજાની જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી અમે આ રોડ મેપ તૈયાર કર્યો છે. અમને આશા છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે. કોંગ્રેસ બોર્ડ બનાવીને આજે અમે રોડ મેપ નક્કી કર્યું છે. એના અનુસંધાન કોંગ્રેસના લોકોને, ભરૂચની પ્રજાને સારું એવું વહીવટ મળે એ બાબતે અમારા તમામ પ્રયત્નો રહેશે. સાથે સાથે 30 વર્ષના શાસનની જે એમની પોલખોલ છે એમાં ભ્રષ્ટાચાર છેલ્લા માજા મૂકી છે. મને એવું લાગે છે કે આ વખતે 40% કમિશન જેવી સરકાર ચાલે છે, તો એ બાબતે અમે ધ્યાનમાં દોર્યું છે અને એ મુદ્દા પણ અમે લોકો સુધી લઈ જવાના છે. ફરીથી ભરૂચની પ્રજાને હું મારી આહવાન કરું છે કે આ વખતે કોંગ્રેસના લોકોની સાથે રહી કોંગ્રેસનું બોર્ડ બને અને ભરૂચની નગરપાલિકામાં ભરૂચના શહેરનો વિકાસ થાય એવી એ રીતનું મતદાન કરી કોંગ્રેસને મદદ કરશે એવી આશા રાખું છું. અંકલેશ્વરના ભાદી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા દીપડાને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર તાલુકામાં દીપડા દેખાવાના સતત બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. ભાદી ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું અને મારણ મૂકતા દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી જરૂરી કાર્યવાહી કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક દિવસ પહેલાં સેનપુર ગામની સીમમાંથી પણ દીપડો પકડાયો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે. કહી શકાય છે કે તેઓ ખોરાક કે રહેઠાણની શોધમાં ગામની નજીક આવી રહ્યા હોય તેવું લાગુ. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક દિવસ પહેલાં સેનપુર ગામની સીમમાંથી દીપડો પકડાયો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે અને કહી શકાય કે તેઓ ખોરાક કે રહેઠાણની શોધમાં ગામની નજીક આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં આંબેડકર જયંતિ અંગે અભદ્ર પોસ્ટ કરનાર યુવાન અભિષેક પંડિતની ધરપકડ પોલીસે કરી છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના રોહિતવાસ રામકુંડ રોડ વિસ્તારમાં રહેતા અને ભરૂચ ખાતે આવેલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરતા રવિન્દ્રકુમાર ઠાકોર ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ તેઓ ભરૂચ ખાતે નોકરી દરમિયાન પોતાના મોબાઈલમાં ભીમોત્સવ આયોજક સમિતિ 2026 નામના વોટ્સએપ ગ્રુપમાં મુકાયેલી પોસ્ટ જોઈ હતી. અભી પરશુવંશી ટીમ 2299 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી
આંબેડકર જયંતિ અંગે હિન્દી ભાષામાં અભદ્ર અને લાગણી દુભાય તેવા લખાણ સાથે પોસ્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આ પોસ્ટ દ્વારા અમારા સમાજ તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માનનારા લોકોની તેમજ જુદી જુદી જાતિઓ વચ્ચે દ્વેષ અને દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જાહેર સુલે શાંતિ ભંગ થવાની શક્યતાઓ ઊભી થઈ હતી. પોસ્ટ કરનાર વ્યક્તિનું નામ અભિષેક પંડિત હોવાનું જાણવા મળતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ આપવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે અભિષેક પંડિતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં ચૂંટણીના માહોલ વચ્ચે વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા 4 થી 5 જેટલા વાહનોને આગ ચંપી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રાત્રિના આશરે 1:45 વાગ્યાથી લઈને 2 વાગ્યાના સમયગાળા દરમિયાન 4 બાઇક અને 1 રિક્ષાને આગ ચંપી દેતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ તંત્ર દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. જંબુસરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસની સભામાં ભાજપના કિરણ મકવાણા સહિત 40 થી વધુ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. જંબુસરના સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ મકવાણાએ હવે પાર્ટીમાં ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ સાથે ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ સાથે જ ભાજપના અનુસૂચિત જાતિના મોરચાના પીઢ કાર્યકર અને જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમજ વંદનાબેન પટેલ સહિત 30 થી 40 કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યક્રમમાં એઆઈસીસી સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી નિવાસનના હસ્તે તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત એ રહી છે કે જંબુસર નગરમાં યોજાયેલી આ પ્રથમ મોટી સભામાં અપેક્ષા મુજબ ભીડ જોવા મળી ન હતી. સભામાં ખુરશીઓ ખાલી જોવા મળતા કાર્યકરોમાં પણ નીરસતા નજરે જોવા પડી હતી. હવે મોટો પ્રશ્ન એ છે કે કિરણ મકવાણાની વાપસીથી ભાજપમાં થતા મોટા પ્રમાણમાં આવેલા તોડફોડથી જંબુસર તેમજ ભરૂચ જિલ્લાના રાજકીય સમીકરણોમાં કેટલો ફેરફાર આવશે તે તો આવનારી ચૂંટણીના બદલાયેલા કેટલોક અસરકારક સાબિત થશે તે જોવાનું રહેશે. હું પ્રથમ 1989થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહ્યો છું. ગુજરાતની ધરતીમાં પ્રથમ દલિત તરીકે જ્યારે આ દેશમાં કોંગ્રેસનું શાસન હતું સમગ્ર જગ્યાએ, ત્યારે પ્રથમવાર કોઈ દલિત સામેલ થયો હોય એવો હું પોતે કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર 1989માં કારેલીમાં જે તોફાન થયું અને પટેલો ઉપર કોંગ્રેસના લોકોએ કેસ કર્યા અને એ પટેલોના પક્ષે હું સામેલ થયેલો અને તે દિવસથી આજ દિન સુધી છેલ્લા 36 વર્ષ સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાનો મોરચાનો મહામંત્રી, જિલ્લાના મોરચાનો ઉપપ્રમુખ, તાલુકાનો મંત્રી, તાલુકાનો પ્રમુખ, હું 4 ટર્મ રહી ચૂકેલો છું. 36 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો મેળવ્યો, તો આખરે ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જે નેતાઓ છે, અમુક નેતાઓને એવો ડર હતો કે કનુભાઈ જિલ્લા પંચાયત લડશે તો અમારું કયું કોઈ કામ કરે નહીં, પણ એમને એવો ડર એવું હતું કે આયાતી ઉમેદવાર આવવાના કારણે ક્યાંક ને ક્યાંક એટલે પાર્ટીએ પૈસા લઈ લીધા અને પાર્ટીના અમુક કાર્યકરોએ પૈસા લઈને પૈસાથી ટિકિટ આપી છે. અને એમણે હતું કે કનુભાઈ ગરીબ છે, કનુભાઈ પાસે પૈસા નથી, ચૂંટણી લડવા 50 લાખ રૂપિયા ખર્ચ થાય તો એ ખર્ચો કોણ ભોગવે, એટલે એમણે આયાતી ઉમેદવાર લઈ આવ્યા છે. તો આપના કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને કેટલો ફટકો પડશે? મારું કોનવા જિલ્લા પંચાયતના તમામ મતદારોને કહેવું છે કે ભારતીય બંધારણનું હનન કરી અને તમારા મતનો અધિકાર જે કહેવાતા ભારતીય જનતા પાર્ટીના દલાલો 4-5 દલાલો છે, એમણે મત વેચી દીધા છે મતદારોના. તો એ મતદારોને મારે એવું કહેવું છે મારા મીડિયાના માધ્યમથી કે આવનાર સમયમાં તમારા મતના અધિકારની જો કિંમત બંધારણમાં આપેલી હોય અને એ કિંમતની તમારે કિંમત કરવી હોય મતની, તો તમારે કોંગ્રેસ પાર્ટીને જ મત આપવો જોઈએ જિલ્લાની ઉપર.
ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને એવું પણ કહેવાય છે કે હિન્દુ મુસ્લિમના તો મુસલમાનોને 5 ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ આજ દિન સુધીમાં હિન્દુ મુસ્લિમનો ઉપયોગ કરી અને ખાલી અંદર ઝઘડા કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓની દીકરીઓ મુસ્લિમ સમાજને પરણાવી દીધેલી છે. પણ તમે તો 30 વર્ષથી ઉપરાંત ભાજપમાં રહ્યા, તો હવે કેમ એકદમ મારી રોમે રોમમાં રામ વસેલો છે. મારા દીકરાનું નામ રામચંદ્ર છે, પિતાજીનું નામ ઈશ્વર છે. મને કંઈક લોકો પાર્ટીની અંદર નહીં પણ મારા રિલેટિવ બધા કનૈયાલાલ કહે છે. પણ મારે આ ભારતીય જનતા પાર્ટીની જો હુકમી સરમુખત્યારશાહી અને જંબુસર તાલુકામાં કેટલાય ભારતીય જનતા પક્ષના નવા નેતાઓ એવું સમજી બેઠા કે ભાજપ અમારું છે, ભાજપને મતદારોને કહીએ એટલે અમે કહીએ એટલે મત આપી દે છે એમ. कांग्रेस के परिवार में बीजेपी का पूर्व विधायक किरण मकवाना जी आज हम लोगों के पार्टी में शामिल हुआ है. हम लोग ने उनको स्वागत किया है. आप देख सकते हैं लोकल बॉडी चुनाव के समय में सरकार ने कोई कसर नहीं छोड़ा. किस तरीके से पुलिस को दबाव बना दिया, तमाम कोई कसर नहीं छोड़ा. वो नॉमिनेशन वापस खींचने के लिए पूरा गुजरात में आपको देखने को मिला. बहुत सारे जगह में उन लोग ने सक्सेस भी हो गया. बट लोग जो किस तरीके से इनका रवैया रहा उसके लिए जवाब जो आने वाले चुनाव बहुत कुछ ही दिन बचा है, उस दिन जो वोट गुजरात का जनता, इस गुजरात का युवा को बचाने के लिए, आदिवासी को बचाने के लिए, गरीब मजदूर महिला सभी लोग, सभी वर्ग लोगों को बचाने के लिए और संविधान को बचाने के लिए आज वोट देगा. और किस तरीके से यहाँ करप्शन हो रहा है, किस तरीके से पेपर लीक हो रहा है, किस तरीके से बेरोज़गारी घूम रहा है, किस तरीके से सरकार ने जो तमाम जो पोल के नाम पे जो कर रहा है, जो कमीशन के बेसिस पे जो करप्शन इतनी बड़ी लेवल पे किया, ये सारी चीज़ों को और साथ में इनके जो आम आदमी पार्टी इनका बी टीम को भी लेके आया है. क्यों कहीं ना कहीं कांग्रेस को इन लोग ने कमज़ोर करने के लिए. तो इतने दिन जो केजरीवाल जी ने वहाँ जेल पे था तो उनको तुरंत चुनाव आ गया. पंजाब में भी आने वाले दिन में चुनाव है और यहाँ गुजरात में लोकल बॉडी है उसको बेल देने का काम किया. ये कितने भी कोशिश करे इस बार गुजरात का जनता इनको सबक सिखाने का काम करेंगे. और यहाँ सारे कांग्रेस ये के हमारा अध्यक्ष जी राणा सिंह जी के नेतृत्व में और संजय सोलंकी जी है, हमारा किरण मकवाना जी, हमारा सारे ब्लॉक प्रेसिडेंट, सब लोग मिलके यहाँ अच्छे रिजल्ट आप लोगों को देखने को मिलेगा. बीजेपी विकासના નામ પર મત માંગી રહ્યું છે. बीजेपी विकास के नाम पे मत मांग रही है, तो कांग्रेस का एजेंडा क्या रहेगा? देखिए विकास गांडू तयो छे. गुजरात में बीजेपी ने विकास जो किस तरीके से उस नाम का बेइज्जती किया इन लोग ने, आज देश में किसी बच्चे को भी विकास नाम रखने में आगे पीछे कर रहा है. जो बीजेपी तो तमाम बच्चे लोग उसके माँ बाप ने भी जो नाम रखा है वो लोग भी परेशान है. विकास का नाम किस तरीके से बेइज्जती किया है भाजपा ने. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માં કોંગ્રેસના ઉમેદવાર શરીફ કાનુંગાના આક્રમક પ્રચારે રાજકીય તાપમાન વધારી દીધું છે. અંકલેશ્વર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 9 માં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. અંકલેશ્વરના રાજકીય ફલક પર 108 તરીકે ઓળખાતા અને લોકપ્રિય છાપ ધરાવતા શરીફ કાનુંગા અને તેમની કોંગ્રેસ પ્રેરિત પેનલ દ્વારા મતદારોને રીઝવવા માટે અત્યંત આક્રમક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં કાર્યકરોની વિશાળ ફોજ સાથે શરીફ કાનુંગા તેમના સાથી ઉમેદવારોને ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. આ મુલાકાતો દરમિયાન ઉમેદવારોએ માત્ર મતોની માંગણી કરવાને બદલે સ્થાનિકોના પ્રશ્નોની ગંભીરતાથી સાંભળી તેમની સાથે આત્મીયતા કેળવતા વિસ્તારમાં પરિવર્તનનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારી નોંધાવી છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચનાર સંજય અમદાવાદીએ શરીફ કાનુંગાની પેનલને ખુલ્લું સમર્થન કર્યું હતું. સંજય અમદાવાદી પોતે પણ કોંગ્રેસના પ્રચાર કાર્યમાં જોડાતા કાર્યકરોએ ફૂલહાર કરી તેમનું ભવ્ય સન્માન કર્યું હતું, જેનાથી કોંગ્રેસનું પલડું વધારે ભારે થયું હોય તેમ જણાઈ રહ્યું છે. શરીફ કાનુંગાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે જનતા હવે પોકળ વાયદાઓથી કંટાળી ગઈ છે અને સચ્ચાઈ તેમજ ઈમાનદારી પર આધારિત વિકાસ ઈચ્છે છે. વિસ્તારમાંથી મળી રહેલો ઉમળકાભેર પ્રતિસાદ હરીફ પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે 26મી તારીખે આ જન સમર્થન મતોમાં કેટલું પરિવર્તિત થાય છે
પરંતુ હાલના માહોલ પરથી રાજકીય ગઢમાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકીના દુષ્કર્મની ઘટના બાદ સામાજિક આગેવાન રજની વસાવા સહિતના આગેવાનો બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી. વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષીય બાળકીને ચોકલેટ અને પડીકાની લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાને પગલે વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ રાજુ ગામિતને ઝડપી પાડ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આજરોજ યુવા આગેવાન રજની વસાવા, જગદીશ વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, ચંપકલાલ વસાવા, ભમાડિયા ગામના અજય વસાવા, નર્મદાબેન પટેલ, જેસંગભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો તેમજ ગ્રામજનોએ ઘટનાને વખોડી કાઢી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારી છોકરી સાથે બલાત્કાર થયો છે તો એ માણસને પોલીસવાળા કાલે લઈને આવ્યા તો એ લોકોએ કંઈ માર તુફાન બી નહીં કર્યો એને શાંતિથી લાવી ને ફરીને લઈ જ ગયા કે અમારી દેખતા બી ને એવું નહીં ટ્રીટમેન્ટ કરી કે આવું તેવું શાંતિથી લાવીને લઈને જતા રહ્યા. તો અમારી એક જ માંગ છે કે એને ફાંસી આપો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.